સુરતની વાત કરીએ સુરત મનપામાં નોકરીના બહાને લાખોની ઠગાઈ થઈ હોવાનું ખુલ્યું છે 30 લોકો સાથે નોકરીના બહાને 84 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું અધિકારીઓ પાસે સેટિંગ હોવાનું કહી લોકોને લાલચ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે સોસાયટીમાં રહેતા લોકો સાથે જ લાખોની છેતરપિંડી કરી લોકોને વિશ્વાસ બેસે તે માટે આવાસમાં મંદિર માટે દાન પણ આપ્યું પોતે પાલિકામાં એન્જિનિયર હોવાનું લોકોને કહેતો હતો અને ક્રાઇમ બ્રાન્ચે દાસ ઉત્તમ નિતઈ સામે ગુનો નોંધ્યો છે ગોડાદરામાં શુભમ રેસિડેન્સીની સામે સુમન સંકલ્પમાં તે રહેતો હોવાનો પણ ખુલાસો થયો છે તો એક વ્યક્તિ જેણે લાખો રૂપિયાની પડાવ્યા છે મનપામાં નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું સુરતમાં સામે આવ્યું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ આપણી સાથે ફોન લાઈન પર છે ધનરાજ જે રીતે સુરત મનપામાં નોકરીના બહાને લાખોની ઠગાઈ કરનારની પોલીસે હાલ ધરપકડ કરી છે શું વધુ વિગતો હજુ પણ કયા ખુલાસા થાય તેવી શક્યતા ધનરાજ બિલકુલ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે જે પ્રમાણે નોકરી વાંચુ લોકો હોય છે સુરત મહાનગરપાલિકાની જાહેરાત પડતી હોય છે ત્યારે એનો તકનો લાભ લઈને આ પ્રમાણે આ જે ઠગ છે એ લોકોને ઠગતો હોવાનું સામે આવ્યું છે ત્યારે 30 લોકો સાથે 84 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે બીજું કોઈ નહીં પરંતુ જે સોસાયટીમાં તે રહેતો હતો એ જ સોસાયટીના લોકો સાથે આ પ્રમાણે છેતરપિંડી કરી હતી જોકે કેટલાક લોકોએ તો નોકરી મેળવવા માટે લોન પણ લીધી હતી ત્યારે આ બાબતને લઈને પોલીસે તટસ્થ તપાસ શરૂ કરી છે અત્યારે હાલ પાલિકામાં મોટા અધિકારી સાથે સેટિંગ છે એ પ્રમાણેની બણગર છે ફૂંકતો હતો અને કોઈ પણ નોકરી જોઈએ તે અપાવી શકે એ પ્રમાણેની વાત કરી હતી લોકો પર વિશ્વાસ બેસે તેના માટે તેણે આવાસની અંદર મંદિર પણ બનાવ્યું હતું અને એમાં દાન પણ આપ્યું હતું એટલે લોકોને વિશ્વાસ જાગી ગયો હતો કે આ વ્યક્તિ ખરેખર આ જે એસએમસીના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે અને મોટા પૈસાદાર વ્યક્તિ છે આમ આ ગોડાદરા શુભમ રેસિડેન્સી છે ત્યાં આ પ્રમાણે જે લોકોની સાથે છેતરપિંડી થઈ છે આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે જી ચોક્કસ ધનરાજ માહિતી બદલ આભાર